હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં? તો સરસ મજાની સાંજ થઈ જશે ને સાંજમાં છે ને આપણે પકોડા બનાવવાનો છે. તો એ પકોડાનો વિડીયો છે ને ફૂલ બનાવવાનો છે, પણ એ આપણે નથી બનાવવાનો, મારા ભાભી બનાવશે. એ તમને બધી વિગતવાર દેખાડશે. અમારા બેને બનાવશે. અરે કેમ? હા, મારા ભાભી ને અમારા બેન બે ભેગા મળીને પકોડા બનાવે છે. કેવા બને એ તમે ઠેક સુધી જોજો. એ બનાવશે. ફેમિલી, આપણે લોકોનો છે ને વિડીયો ઉતારવા આપ્યો પણ ફાવ્યું નહીં, તો આપણે છે ને જરીક બટેટા બફા જો મેકી દીધા છે. અહીંયા થાય છે તમે તો અહીંયા બધું છે ને કટિંગ કામ ચાલુ કરી દીધું છે. અમારે છે ને અહીંયા લસણ ફોલાઈ ગયું છે મસ્ત મસ્ત. નાખવાનું છે. હે નાખવાનું છે? હા, ટેસ્ટી બનશે. હે બા ટેસ્ટી બનાવશે. હું તો પોલું છો ભાઈ, મને તો કઈ આવડે નહીં એવું બનાવતા. હા, તમને ન આવડે? બેન છે તો બનાવવા મળી. હા, અમારે બધી સામગ્રી હતી ને એનું કટિંગ થઈ ગયું છે ને બટેકા છે ને ઉતારી લીધા છે ને હવે જો સૂંદો કરવાનો છે આનો. પણ પરવીનભાઈ હકા થગ્યા હે થગ્યા છે? હા, તે ઠરી જવા જોઈએ, એમાં કઈ આપણે કઈ એવું કઈ ન હોય. થકતા તો હોય, કારણ કે ધવાડા નીકળે. જો અહીં છે ને બટેટા મસ્ત મસ્ત કટિંગ થઈ જશે ને છે ને લસણનું કટિંગ થવું ચાલુ થઈ ગયું છે. જો ખમણવાનું ચાલુ થઈ ગયું. કાં ગોટું? હે ગોટું, લસણ કટિંગ કરવું ને? હે લસણ છે ને ખમણાય છે. તને શું થાય? વાળા આડા છે ને તને શું થાય ભાઈ? ફેરે વાહ વાહ. ને જે આપણે સૂંદો બનાવેલો હતો ને સૂંદામાં છે ને મરચાં નાખી દીધા છે. હવે શું નાખવાનું? હે કોથમરી. હા હા, કોથમરી નાખી દીધું છે. એટલે બનાવજો ભાઈ હારા હારા જ બને. આ લીંબુ એક નંબર. હે એક નંબર. સુરતનો સ્વાદ લાગશે. હા, અમારા બેન છે ને સુરત વાળા છે ને એટલે સુરતનો સ્વાદ જ આવે. કારણ કે અમે તો કઈ સુરતના નહીં ખાધા, પણ આવડા જેવા બનાવી આવે. એટલે આ બનાવતો એટલે આપણે એમ રાખવાનું કે હંમેશા પકોડા બનાવી ને એમાં હળદર નાખી છે. તમે નાખો કે ના નાખતા કોમેન્ટ કરીને કહેજો. હા, તો અમુક નાખતા હોય, અમુક ન નાખે. તમે તો નાખો છો. અમે તો નાખીએ છીએ. ભેજામાં નાખવાની. હા, હળદર નાખી તો થારા બને, નકર થોડા બને. હા, વઘાણી. રાતું મરચું. હા, લાલ મરચું. હા, લાલ થોડુંક નાખવું. લીલું લાટ નાખે નહીં. લાલ મરચું નાખી દીધું ભાઈ. હા, આ જીરું ખાંડેલું. હા, જીરું. હવે કે નાખવાનું? હા, હું મોરસ. હા, મરસ એને ખાઈ દઈશ. મરસ બોલે તો ખાંડ. ખાંડ. હા, ખાંડ નાખાઈ દે. હળદર નાખી. હા, હળદર બધી વસ્તુ નખાઈ દે. હવે કઈ નાખવાની? હવે નાખવાની હજી વાર છે. નાખવાની અમારે છે ને લોટ તો બધો આ છે ને સૂંદો બનાવ્યો ને એ તો મસ્ત મસ્ત બની ગયો છે, પણ અમારે છે ને છીના લોટ લઈને જો અમારા ભાઈ આવ્યા છે. એ ભાઈ છે ને ગામમાં ગયેલા હતા છીના લોટ લેવા. કા ભાઈ? અમારા ડાયા ભાઈ છે ને ગામમાં ગયેલા હતા છીના લોટનો પડીકો લેવા. છીના લોટનો પડીકો લાવી નાખ્યા છે. હવે નાખી દો કે ચલો. હવે આમાં નાખી દો કે એમાં થોડું નાખવાનું છે. તો ભજીયા થોડું બનાવવાના છે. તો ગોટા બનાવવાના. જેવું કરો ને. હા, તે પણ જેમાં નાખો એમાં નાખી દેજો ભાઈ. અમારે છે ને એક બ્રેડનું પેકેટ લાવેલા છે, તો જેટલા પકોડા બને એટલા બનાવવાના છે. તો હવે છે ને ભરવાનું કામ ચાલુ કરવાનું છે. અહીંયા ભરવાનું કામ ચાલુ છે. આ બેન કટકા કરશે. કેવું મીઠું ને નાખેલું. હે? જો હું કહું મને કઈ કહી હતું ને ભૂલાઈ ગયું. હા, હવે હાસો. મેં સાયકું આ બેન પાસે બનાવે ને સુરતની આબરૂ નીકળી જાય એમ ન કરે બેન. હા એમ ભાઈ. જો મીઠું ભૂલાઈ ગયેલું હતું ને તે મારી બેને છે ને મીઠું ઓગાળી નાખ્યું છે. હવે છે ને આમાં નાખવાનું છે, કારણ કે ઓગાળવું પડ્યું, કારણ કે છે ને આમાં પછી ભળે નહીં. આ નિમક છે ને આખું ખાઈને અમે દળેલું ખાઈએ. હા, ઈવડા દળેલું ખાય. અમે તો આખો જ ખાઈએ. ભલે નાખો પછી સાચી પછી પાછું. હવે છે ને આને આપણે છે ને કટિંગ કરી નાખીએ, એટલે છે ને આખા ન રહે. આખા રાખે ન રાખે? આખા રાખે પણ તવીને તળવામાં સારું પડે એમ. એટલે છે ને ગાય ગામ પાકે જેવું હોય ને. તેલના સાટા ન બહુ ઉડે ને એવું હોય.
પકોડા તો છે ને મસ્ત મસ્ત છે ને અહીં જો એટલા ભરાઈ ગયા છે ને હવે છે ને આ બેન અમારે ડોયો બનાવી છે મીઠું નાખી દેજો છે વઘાણી હા વઘાણી હવે મરશું મરચું મરચું નખાઈ ગયું છે હવે જીરું જીરું થાકી જા ઉભી રહો તો ઘરમાં જઈ. હળદર હા હળદર રોટલા ચડી જાય શાકે ચડી હળદર નખાઈ ગઈ છે ઓલામાં નાખ્યું એ બધું નાખવાનું તે કે હા તો ઉપર હરખું થાય ને નકર થોડું થાય મરસ હવે લોટ નાખવાનો હે હવે લોટ નાખવાનો હે સારો હતો સારો છે તો વાંધો નહીં હવે સોડા ખર સોડા ખર શું કરવાની સોડા કરાવે લીંબુ નાખવાનું લે. એટલે ફાટી જાય એમ ને હમ જો ફૂટવા માંડ્યો છે હવે પાણી હા અમે ચીણાનો લોટ નાખીને ડોયો કરીએ અમુક મેંદાનો લોટ નાખીને ડોયો કરે એવું હોય ફેર પડે ને દેખાય જ ન હોય. હા અમુક ચીણાનો લોટ નો કરે અમુક મેંદાનો લોટ નો કરે તમને હેનો ભાવે અમને ચીણાનો લોટ નો ભાવે. ઠીક તો અમને સીના લોટનો ભાવે કારણ કે ભાઈ છે ને સીના લોટ છે ને વધારે મજા આવે ને ઓલો છે ને બળી જાય માથે માથે કઠણ થઈ જાય કડક થઈ જાય ને કડક થઈ જાય કકડા એ કકડા થઈ જાય એટલે છે ને આપણે સીના લોટ જ રાખીએ છીએ મસ્ત મસ્ત છે ને ડોયો બની ગયો છે આપણે કમ્પ્લીટ હવે એમાં ખાલી પકોડા બોળવાના છે ને ના પકોડા બોય મૂકવા મળવાના હે હા એમ ના એ છે ને તવી મેકાઈ ગઈ છે હવે આમાં છે ને આપણે તેલ એડ કરી દઈશું હા ઓહો એટલું બધું તેલ હે હવે છે ને તેલનો અવાજ આવવા મળ્યો છે ને પકોડું નાખી દીધું છે આ બીજું એ ઘડી કેટલા નાખવાના તે 3 તેલ હજી બરોબર આવ્યું નથી હે તેલ હજી બરોબર આવ્યું નહીં એવું છે આ પાછો બીજો ખાંડ મેકાવા મળ્યો છે આટલે છે ને હરખું તેલ આવી ગયું છે ઓલા કરે જે તેલમાં કેવરે છે ને આ બે કાચા નો એને ઢેકું લાગે છે ને આ મસ્ત મસ્ત પાકી ગયું છે ને આ બાજુ છે ને અમારા બેન છે ને એ ચટણીની પ્રોસેસ શરૂ કરી દીધી છે ચટણી ગેસ ઉપર બનાવી નાખવાની હોય હા એમ આ પાણી તો લીધા એ નાખી દેવાનું બીજું કઈ નાખો તમે એમ હે લસણ નાખેલ છે લસણ લસણ નાખ્યું છે બાકી બીજું કાંઈ નાખેલું નથી તો આપણે છે ને આ ગેસ છે કે ગેસ ઉપર મેકાઈ જાય એટલે છે ને ફટાફટ છે ને ખાતા થાય ફેમિલી અમારે છે ને પકોડા મસ્ત મસ્ત પાકી જશે ને બધું જો પીરસવા મીડ્યા છે બધે જો ક્યાં પકોડા ચટણી પછી કંઈક બીજું કંઈક હતું ને યેટે આવજો આ બેન તો ખવાય મીડા કે હા હો કેવા લાગ્યા મસ્ત હે મસ્ત તમને ભાઈ મસ્ત હો. એટલે સાખ્યું કે સાહેબ ને બીજું વાહ વાહ તમે સાખ્યું શાકથી ને હું તો હજી ભાઈ બધાને દઉં છું એવું છે મસ્ત જ બનાવશે ને આયુ આપણે શાકરી. ખાઈએ. હા આપણે ભાઈ છે ને સુરત વાળા એમ કીધે કે મસ્ત બન્યા એટલે મસ્ત જ હોય એમાં કાંઈ ઘટે નહીં ને આજનો વિડીયો છે ને આ હોય તે વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દે મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ